નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, JEE નીટ ઇલેક્ટ્રોસ્ટેટિકના યુનિટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બરાબર, આગળ આપણે થિયરીમાં વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન જે આપણે ચેપ્ટર 2 માં ભણી ગયા છીએ, એટલે ખાલી એનું સૂત્ર ડાયરેક્ટ લખી નાખ્યું છે. આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવશે V બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 P cos θ r², જ્યાં θ ખૂણો અલગ અલગ હોઈ શકે છે. માનો કે આ બિંદુ, ધારો કે આ બિંદુને આપણે અહીં આગળ P બિંદુ નામ આપી દઈએ. આ P ના P અલગ છે, આ બિંદુ P છે, જ્યારે આ ડાયપોલ મોમેન્ટ P છે. બરાબર છે. ધારો કે આ બિંદુ P એ ડાયપોલની અક્ષ ઉપર આવેલ હોય તો ડાયપોલની અક્ષ એટલે આમ આડી પસાર થશે આમાંથી, તો એમાં બે શક્યતાઓ બને. જો બિંદુ આ બાજુના કે વિસ્તારમાં આવેલ હોય તો θ 0 થાય, અને જો બિંદુ P આ બાજુના કે વિસ્તારમાં આવેલ હોય તો θ પાઈ એટલે કે 180 થશે. બરાબર, એટલે અહીં આગળ જો બિંદુ ડાયપોલની અક્ષ પર આવેલ હોય તો, બરાબર, જો બિંદુ ડાયપોલની અક્ષ ઉપર આવેલ હોય તો θ બરાબર 0 કે θ બરાબર પાઈ થશે. બરાબર, માનો કે આમાં 0 લખીએ તો cos 0 બરાબર 1 થાય, અને પાઈ લખીએ તો cos પાઈ બરાબર -1 થાય. બરાબર, એટલે વિદ્યુત સ્થિતિમાન V બરાબર આવે ±1/4 પાઈ એપ્સિલોન 0 P r². V બરાબર ±1/4 પાઈ એપ્સિલોન 0 P r². અને બીજું, જો બિંદુ ડાયપોલની વિષુવ રેખા એટલે આમ લંબ દ્વિભાજક રેખા ત્યાં આવેલ હોય તો θ બરાબર શું આવશે? પાઈ. એટલે અહીં આગળ જો બિંદુ એ ડાયપોલની વિષુવ રેખા પર આવેલ હોય તો θ બરાબર શું થશે? π/2. θ બરાબર π/2 લખો એટલે વિદ્યુત સ્થિતિમાન થશે 0. ક્લિયર? હવે આગળ છે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો ટોપિક. એમાં r અંતરે રહેલા બે વિદ્યુત ભાર વચ્ચે સ્થિતિ ઊર્જા આવશે U બરાબર K Q1 Q2 r. K ના બદલે 1/4 પાઈ એપ્સિલોન 0 લખાય, Q1 Q2 r. ક્લિયર? બરાબર, આ બહુ સહેલું છે. આ પણ આપણે આવી ગયું છે થિયરીમાં. આગળ છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા U બરાબર આવશે -P સદિશ ડોટ E સદિશ, અથવા તો લખાશે -PE cos θ. બરાબર છે. પછી આની અંદર θ ની કિંમત લખો એટલે અલગ અલગ સ્થિતિ ઊર્જા મળે. ત્રણ કિંમત લખવાની થશે તમારે. θ બરાબર 0, θ બરાબર પાઈ, θ બરાબર π/2. એટલું તો જાતે કરી નાખશો તમે, એટલે તમને અલગ અલગ કિસ્સાઓમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા મળી જશે. હવે આગળ આમાં કેટલા વિદ્યુત ભાર આપેલા હતા? 2. માનો કે 3 વિદ્યુત ભાર આપેલા છે અને એની સ્થિતિ ઊર્જા શોધવાની કીધી છે. બરાબર, ખાલી હિન્ટ જ આપવાની છે તમને કઈ રીતે ગણવાનું થાય. બરાબર, તો અહીં આગળ ધારો કે 3 વિદ્યુત ભાર છે આ રીતે આમ. બરાબર, આ ત્રણે વિદ્યુત ભારની મદદથી ધારો કે ત્રિકોણ બને છે. સમબાજુ નથી કહેતો, ત્રિકોણ બને છે. Q1 Q2 અને Q3. આ બંને વચ્ચેનું અંતર R12, આ બંને વચ્ચેનું અંતર R23, અને આ બંને વચ્ચેનું અંતર આવશે R31 અથવા તો 13 પણ લખાય. માનો કે તમને એવું કીધું છે કે આ જેટલા પણ વિદ્યુત ભાર છે એની ટોટલ એટલે કે તંત્રની કુલ સ્થિતિ ઊર્જા શોધો. તો આમાં કેટલી જોડ બને એ પહેલા વિચારવું પડે. તો આની અંદર ટોટલ કેટલી જોડ બનશે? 3. પહેલી આવશે 1 અને 2 વચ્ચે, બીજી આવશે 2 અને 3 વચ્ચે, અને ત્રીજી આવશે 3 અને 1 વચ્ચે. તો જો આની સ્થિતિ ઊર્જા આપણે શોધવાની હોય તો U બરાબર U12 પ્લસ U13 પ્લસ
u23 બરાબર 3 થઈ ગઈ 1 2 1 3 અને 2 3 સૂત્ર તો આ પ્રમાણે મૂકવાનું થશે તમારે એટલે આમાં તમારે જોડ બનાવવાની અગત્યની છે બરાબર અંતર તમને ગમે તે આપી શકે એવી રીતે કાટકોણ ત્રિકોણ પણ આપી શકે આ રીતે આમ બરાબર તો સૂત્ર તો આનું આ જ આવે ખાલી અંતર બદલાય તમારે ગણતરી કરવા માટે થોડી ફેરફાર થશે એ ફેરફાર પછી તમને આવડવો જોઈએ બરાબર પછી માનો કે આપણને ચોરસ આપેલું છે બરાબર ચોરસના કેટલા ખૂણા છે 4 બરાબર અહીં આગળ દરેક ઉપર વિદ્યુત ભાર છે Q1 Q2 Q3 અને Q4 બરાબર એમાં R1 અને 2 વચ્ચેનું અંતર એટલે આપણે R12 કહીએ 2 અને 3 વચ્ચેનું અંતર R23 3 અને 4 વચ્ચેનું અંતર R34 4 અને 1 વચ્ચેનું અંતર આવશે R41 ચોરસ હોય તો બધા સરખા આવશે બરાબર એવી જ રીતે 1 અને 3 વચ્ચેનું અંતર તો આવશે R13 2 અને 4 વચ્ચેનું અંતર તો એ આવશે R24 આમાં જગ્યા નથી એટલે આપણે નથી લખતા પણ તમારે વિચારી લેવાનું બરાબર 1 અને 3 વચ્ચેનું અંતર એટલે R13 2 અને 4 વચ્ચેનું અંતર એટલે કે R24 હવે આમાં આપણે સ્થિતિ ઊર્જા શોધવાની કીધી હોય તો જો આની સ્થિતિ ઊર્જા શોધવાની કીધી હોય તો તમારે નક્કી કરવું પડે પહેલા તો કેટલી જોડ બનશે બરાબર તો નંબર ઓફ જોડ તમારે શોધવા માટે આ યાદ રાખવાનું થશે 4C2 ચાર ખૂણા છે એટલે 4C2 બરાબર છે એવી જ રીતે માનો કે 3 ખૂણા હોય તો શું આવશે 3C2 બરાબર મેથ્સ પ્રમાણે આનું તમે સાદું રૂપ આપો તો આમાં આવું લખાશે 4 ગુણ્યા 3 છેદમાં શું આવશે 2 ગુણ્યા 1 એટલે 4 તરી 12 અને છેદમાં આવશે 2 આ ઉડાડી દો એટલે ટોટલ કેટલી જોડ બનશે આમાં 6 ત્રિકોણમાં કેટલી જોડ બને એ નક્કી કરવું હોય તો 3 ગુણ્યા 2 C2 છે એટલે અને છેદમાં આવશે 2 ગુણ્યા 1 આ 2 2 ઉડી જાય એટલે જવાબ આવે 3 આ રીતે પણ યાદ રાખવાનું અથવા તો આવું યાદ રાખો તોય ચાલે n-1 છેદમાં આવશે 2 કારણ કે આપણે તો મેક્સિમમ 2 વિદ્યુત ભારની જોડ બનાવવાની છે બરાબર એટલે n એટલે જેટલા પણ વિદ્યુત ભાર આપેલા હોય એ અહીં લખવાના જેમ કે ત્રિકોણમાં કેટલા વિદ્યુત ભાર આપેલા છે 3 તો અહીં 3 લખો 3 - 1 એટલે 2 2 ઉડી જાય એટલે કેટલી જોડ બને 3 ચોરસમાં કેટલા ખૂણાઓ છે ચોરસમાં કેટલા વિદ્યુત ભાર છે 4 તો અહીં 4 લખો 4 - 1 એટલે અહીં 3 આવશે આ ઉડી જાય એટલે 2 બાકી વધે તો 2 તરી 6 એટલે ટોટલ કેટલી જોડ બને 6 જોડ બરાબર આ રીતે પણ ચાલે ને આ રીતે પણ ચાલે તમને જે ફાવે તે બરાબર છે એટલે અહીં આગળ આપણે જોડ બનાવવા માટે NC2 આટલી જોડ બને જ્યાં n એટલે ખૂણાઓ અથવા તો વિદ્યુત ભારની સંખ્યા બરાબર અથવા તો ડાયરેક્ટ આવું યાદ રાખો તોય ચાલે n-1 છેદમાં 2 આટલી જોડ બનશે બરાબર હવે આમાં કઈ રીતે 6 જોડ બને એ નક્કી કરવા માટે કુલ સ્થિતિ ઊર્જા U બરાબર પહેલી જોડ આવશે 1 2 પછી આવશે 1 3 પછી આવશે 1 4 ટોટલ કેટલી જોડ થઈ ગઈ 3 પછી 2 થી લેવાનું 2 3 પછી આવશે 2 4 પછી 2 1 ના લેવાની આવે કારણ કે 1 2 આવી ગઈ પછી 3 થી શરૂઆત કરો તો આવશે 3 4 એક જ પૂરી થઈ ગઈ કેટલી જોડ થઈ ફરીથી વિચારો પહેલી જોડ હતી 1 2 એટલે અહીં લખાશે U12 પ્લસ પછી U13 ચલો પછી આમાં આવશે U14 એટલે એકનો વારો પૂરો થયો હવે 2 નો આવશે 2 થી ગણતરી કરો હવે તો 2 3 એટલે અહીંયા આગળ આવશે U23 બરાબર પછી આવશે 2 4 એટલે અહીંયા આગળ U24 પ્લસ
2 નો વારો પૂરો થઈ ગયો 3 થી, તો અહીંયા આગળ આવશે u3 4, ટોટલ કેટલી જોડ થઈ ગઈ 6. બરાબર, સૂત્ર તો આ જ પ્રમાણે મૂકવાનું છે, 1/4πε0 q1 q2 r. એટલે આવી રીતે તમને કોઈ પણ આકાર આપે તો પણ આવડવું જોઈએ. બરાબર છે. બીજી એક વસ્તુ બહુ સિમ્પલ, ધારો કે અહીં આગળ આપણે સમઘન લઈએ એક, અને સમઘનના દરેકે દરેક ખૂણા પર આપણે વિદ્યુત ભાર મૂકેલો છે. સમઘન એટલે બધી બાજુ સરખી, સમઘન એટલે એમાં બધી બાજુ સરખી આવશે. ધારો કે અહીં આગળ આપણે આ રીતે આમ એક સમઘન લીધું. બરાબર, સમઘનના દરેક ખૂણા પર આપણે q જેટલો વિદ્યુત ભાર મૂકીએ. બરાબર, જો આવું મોટું તંત્ર આપેલું હશે તો દરેક ઉપર વિદ્યુત ભાર એક સરખો જ હશે. બરાબર, અને આ દરેક અંતર કેટલું આવશે? r જેટલું. બરાબર, સમઘન આપેલ છે એટલે આ દરેક અંતર આવશે r જેટલું. બરાબર, અહીં આગળ આપણે શિરોબિંદુઓને નામ આપી દઈએ તો આવશે a, b, પછી c, d, પછી આ આવશે e, f, g અને h. બરાબર, આ રીતે. એટલે હવે આમાં ટોટલ કેટલી જોડ બને આ નક્કી કરવા માટે આ રીતે n એટલે વિદ્યુત ભારની સંખ્યા. ટોટલ કેટલા વિદ્યુત ભાર છે? 8. તો અહીંયા આગળ 8c2. બરાબર, હવે 8c2 પ્રમાણે સાદું રૂપ આપો એટલે 8 ગુણ્યા 7 છેદમાં આવશે 2, 2 ગુણ્યા 1. બરાબર, એટલે અહીં છેદ ઉડાડો તો 4 બાકી વધે, 4 ગુણ્યા 7 એટલે 7 ચોક 28. ટોટલ 28 જોડ બનશે. અથવા તો આ રીતે સાદું રૂપ આપી શકો, ચાલે. n એટલે કેટલા લખવાના? 8. બરાબર છે, 8 - 1 એટલે 7. 8 × 7 = 56. 56 ભાગ્યા 2 એટલે 28. ટોટલ 28 જોડ બને. હવે આમાં કઈ રીતે 28 જોડ બને એ આપણે મેળવવાની થાય. બરાબર, ટોટલ 28 જોડ બને. હવે કઈ રીતે 28 એ આપણે મેળવવાની થશે. બરાબર, તો ચલો અહીંયા આગળ ટોટલ 28 જોડ મેળવવા માટે સમજજો, ધ્યાનથી જોજો. આ AB, પછી આ BC, પછી આ CD અને પછી આ DA. ટોટલ કેટલી જોડ થઈ? 4. પહેલી જોડ AB, પછી BC, પછી CD અને પછી DA. ટોટલ કેટલી જોડ થઈ? 4. એવી રીતે ઉપર 4 અને ઊભી 4. બરાબર ને? નીચે તળિયું છે ત્યાં 4 જોડ થઈ. એવી રીતે ઉપર અહીં 4 જોડ આવે અને એવી રીતે 4 ઊભી આવે. બરાબર, EA, પછી FB, પછી GC અને પછી HD. ટોટલ કેટલી જોડ થશે? 12. ક્લિયર? હવે અહીં આગળ આમાં લખવાનું થશે AB જેવી કુલ કેટલી જોડ મળે છે? 12 જોડ મળે છે. જોડ એમનો મન ફાવે એમ પસંદ નહીં કરવાની, નહીતર પછી દુખી થવાય. બરાબર, જો કે હવે તો બધા પોતપોતાની રીતે જોડ મેળવી લેતા હોય છે, જમાનો બદલાઈ ગયો એટલે. બરાબર, AB જેવી કુલ કેટલી જોડ મળે છે? આપણને 12 જોડ મળે. બરાબર, જોડ એવી રીતે પસંદ કરવાની કે એની સ્થિતિ ઉર્જા એક સરખી હોય. બરાબર, જેમ કે પહેલી જોડ પસંદ કરી આપણે AB, તો જેટલી સ્થિતિ ઉર્જા AB ની હશે એટલી જ સ્થિતિ ઉર્જા BC ની હશે, એટલી જ સ્થિતિ ઉર્જા CD ની હશે. બરાબર, એટલે અહીં કુલ 12 જોડ મળે એટલે અહીં U1 બરાબર 12 વડે ડાયરેક્ટ ગુણી જ નાખીએ આપણે. કોઈ પણ એકની સ્થિતિ ઉર્જા લખી નાખો તો ચાલે, કારણ કે 12 એ 12 ની સરખી છે એટલે 12 વડે પહેલેથી ગુણી જ નાખીએ આપણે. તો અહીંયા આગળ આવશે K, Q, Q અને R. એટલે આમાં આવશે Q²/R. ક્લિયર? આ સમીકરણ નંબર 1. હવે સમઘનને કેટલી બાજુ હોય? ટોટલ 6. એના વિકર્ણ લો, બાજુઓના વિકર્ણ. તો બાજુઓના વિકર્ણ એટલે અહીંયા આગળ A, તો સામે કયું બિંદુ આવશે? C. એવી રીતે અહીં D, તો એની સામે અહીં કયું બિંદુ આવશે? B. એટલે તળિયું મળ્યું. તળિયામાં
કેટલી જોડ થઈ 2 એટલે કે એક બાજુમાં કેટલી જોડ થશે 2 આવી સમઘનને કુલ બાજુઓ કેટલી હોય તો સમઘનને કુલ બાજુ હશે 6 તો 6 દુ 12 એટલે 12 જોડ મળશે એટલે અહીં આગળ AC જેવી કુલ 12 જોડ મળે છે બરાબર હવે આમાં સમઘનમાં દરેક બાજુનું અંતર કેટલું છે r તો પાયથાગોરસ પ્રમાણે AC બરાબર શું આવશે √2r એટલે અહીંયા આગળ U2 બરાબર 12 જોડ મળે છે એટલે 12 વડે ગુણવાના આની અંદર આવશે kq²/√2r સમીકરણ નંબર 2 હવે સમઘનનો વિકર્ણ સમઘનનો વિકર્ણ એટલે અહીંયા આગળ E બિંદુ તો સામે કયું બિંદુ આવશે C જેમ કે અહીંયા આગળ A બિંદુ છે તો સામે કયું બિંદુ લેવાનું તમારે G સમઘન કે લંબઘન માં વિકર્ણની લંબાઈ શોધવાનું સૂત્ર √L² + B² + H² પણ સમઘનમાં તો 3 3 સરખા એટલે √3r² એટલે √3 * r આવશે એટલે અહીં આગળ AG જેવી કેટલી જોડ મળશે એ વિચારો તો AG જેવી ટોટલ 4 જોડ મળે બરાબર AG મળી એવી રીતે અહીં આગળ મળશે આપણને BH પછી મળશે આપણને CE પછી અહીં મળશે આપણને DF બરાબર એટલે કે જો આપણે અહીં નીચેનું બિંદુ લઈએ તો સામે કયું બિંદુ લેવાનું ઉપરનું બિંદુ બરાબર એવી રીતે સામે નીચેનું બિંદુ લઈએ તો આ બાજુ કયું બિંદુ લેવાનું ઉપરનું બિંદુ એટલે કેટલી જોડ થઈ 2 તો 2 જોડ પાછી આમ પણ મળે આપણને એટલે ટોટલ કેટલી જોડ થશે 4 થઈ ગઈ 28 જોડ 12 ને 12 24 અને હમણાં બીજી 4 લખી એટલે 28 ટોટલ કેટલી જોડ મળતી હતી આપણને 28 બરાબર એટલે અહીં આગળ AG જેવી કુલ 4 જોડ મળે છે બરાબર તો એમાં સ્થિતિ ઊર્જા U3 શોધવા માટે અહીં આગળ આવશે 4 કૌંસમાં સૂત્ર લખીએ એટલે kq² અંતર આવશે √3r કેટલું અંતર આવશે √3r કારણ કે સમઘનના વિકર્ણની લંબાઈ શોધવાનું સૂત્ર આ રહ્યું સમઘન કે લંબઘન બરાબર એ પ્રમાણે સાદું રૂપ આપો એટલે જવાબ આવશે √3r ક્લિયર ચલો એટલે આવી રીતે કોઈ પણ પૂછાય આકાર તો તમને આવડવું જોઈએ બરાબર આપણે એક બે ઉદાહરણ લઈ પણ તમને સમજાવી દીધું હવે ધારો કે આગળ બે ડાયપોલ લઈએ આપણે ડાયપોલની સ્થિતિ ઊર્જા અને ડાયપોલ વચ્ચે લાગતું બળ સમજજો ધ્યાનથી બરાબર આપણે આ બે ડાયપોલ લીધી એમાં -q વિદ્યુત ભાર છે અને ઉપરની બાજુએ અહીં આગળ +q વિદ્યુત ભાર છે એની જ બાજુમાં r અંતરે આપણે બીજી ડાયપોલ મૂકી +q વિદ્યુત ભાર અને આ -q વિદ્યુત ભાર આની ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ આવશે -q થી +q એટલે ઉપર તરફ ધારો કે આની ડાયપોલ મોમેન્ટ છે p1 એવી જ રીતે આમાં પણ ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ એટલે કે p2 બે ડાયપોલ વચ્ચેનું અંતર તો બે ડાયપોલ વચ્ચેનું અંતર આપણે લઈએ r બરાબર હવે આની સ્થિતિ ઊર્જા શોધવી હોય તો એની સ્થિતિ ઊર્જા શોધવા માટે સૂત્ર તો આ જ આવશે પણ આ સૂત્રમાં એકનું ડાયપોલ મોમેન્ટ હોય તો બીજાનું વિદ્યુત ક્ષેત્ર હોય બરાબર ઓલ્ટરનેટ લેવાય ગમે તે લો ચાલે બરાબર એટલે જો આની આપણે સ્થિતિ ઊર્જા શોધવી હોય તો u બરાબર આવશે -p2 * E1 cos θ બરાબર એકનું વિદ્યુત ક્ષેત્ર તો બીજાની ડાયપોલ મોમેન્ટ બરાબર એક ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર તો બીજાની ડાયપોલ મોમેન્ટ આ પ્રમાણે સૂત્ર લખવાનું થશે ક્લિયર ચલો હવે આપણે અહીં વિદ્યુત ક્ષેત્ર લખીએ E1 એટલે કોનું વિદ્યુત ક્ષેત્ર થશે આનું બરાબર તો આ ડાયપોલ વડે
r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? આ અંતર r એ ડાયપોલની વિષુવ રેખા ઉપર ગણાશે. સમજો ધ્યાનથી, આ અંતર r એ આમ વિષુવ રેખા ઉપર એટલે લંબ અંતર ગણાય. તો વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર, તો વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર E1 બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0, અહીં આગળ આવશે P1 અપોન આવશે r ક્યુબ અને થીટા. તો થીટા શોધવા માટે કોની વચ્ચેનો ખૂણો લેવાનો તમારે? P2 અને E1. તો આ P2 ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ છે? ઉપર. બરાબર. આ વિષુવ રેખા છે, તો વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ મળે? તો વિદ્યુત ક્ષેત્ર મળે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં, એટલે કે આ નીચે તરફ વિદ્યુત ક્ષેત્ર E1 આવશે. એટલે E1 અને P2 બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે અહીં આગળ થીટા બરાબર આવશે 180. બરાબર. આ બે કિંમત ઉપર મૂકી દો એટલે આપણને આની સ્થિતિ ઊર્જા મળી જશે. U બરાબર માઈનસ E1 ના બદલે, તો E1 ના બદલે 1/4 પાઈ એપ્સિલોન 0, અહીં આગળ આવશે P1 છેદમાં આવશે r ક્યુબ અને આ P2 હજી લખવાના બાકી. બરાબર. cos 180 લખવાના બાકી. cos 180 ની કિંમત શું આવશે? -1. -1 લખો એટલે પ્લસ થઈ જાય તો આ નીકાળી દઈએ તો ચાલે, એટલે ડાયરેક્ટ આ લખી શકાય. બરાબર. એટલે આ સ્થિતિ ઊર્જા થઈ. હવે આ બે ડાયપોલ વચ્ચે લાગતું બળ, બે વિદ્યુત ડાયપોલ વચ્ચે લાગતું બળ, તો એ લાગતું બળ શોધવા માટેનું સૂત્ર F બરાબર -du/dr. આ તો ખબર જ છે બધાને. બરાબર. 11 સાયન્સમાં પણ આગળ આવી ગયું છે આ. હવે આ કિંમત તમે અહીં લખો, એમાં જે પદ અચળ છે એ બહાર નીકળશે, એટલે P1 P2 છેદમાં આવશે 4 પાઈ એપ્સિલોન 0, અહીં આગળ આવશે d/dr. 1/r ક્યુબ છે, એને ઉપર લઈ જાવ એટલે r ની કેટલી ઘાત થશે? -3 ઘાત. બરાબર. ચલો, અહીંયા માઈનસ લખવાના બાકી હતા એ લખી નાખ્યા. હવે તમે આનું સાદું રૂપ આપી દો એટલે -P1 P2 અપોન 4 પાઈ એપ્સિલોન 0, ઘાત આગળ આવશે, ઘાત આગળ આવે એટલે -3 આગળ. બરાબર. એક ઘાત ઓછી કરો, એક ઘાત ઓછી કરો એટલે અહીં આગળ r ની કેટલી ઘાત આવશે? -4 ઘાત આવે. બરાબર. તો આ માઈનસ માઈનસ પ્લસ થશે, તો અહીં આગળ બળ F બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0, અહીં આગળ આવશે 3P1 P2 અપોન r ની કેટલી ઘાત આવશે? 4 ઘાત. ક્લિયર. એટલે સ્થિતિ ઊર્જા અને બળ આ બંને આપણને મળી ગયું. આવી જ રીતે ધારો કે બંને ડાયપોલને આ રીતે આમ સમાંતર ગોઠવેલ છે. બરાબર. આ રીતે આમ સમાંતર ગોઠવેલ છે. બરાબર. આનો ડાયપોલ મોમેન્ટ આ બાજુ આવશે P1, આની ડાયપોલ મોમેન્ટ પણ આ બાજુ આવશે P2, બંને વચ્ચેનું અંતર r. બરાબર. તો હવે તમે આવી જ ગણતરી કરીને સ્થિતિ ઊર્જા U શોધી કાઢો અને તેમની વચ્ચે લાગતું બળ F શોધી કાઢો. બંને બહુ સહેલી ગણતરી છે, આવડવું જોઈએ. શું ફરક આવશે? સૂત્ર તો આ જ આવશે. અહીં થીટા 180 ના બદલે 0 આવશે અને જે વિદ્યુત ક્ષેત્ર લખવાનું થશે એ હવે અક્ષ પર લખવાનું થશે. અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર લખો એટલે એ 2 વડે ગુણાશે. આ બે ફેરફાર આવશે. થીટા બરાબર 0 લખવાનું આવશે અને વિદ્યુત ક્ષેત્રની કિંમત અહીં લખો તો એ વિદ્યુત ક્ષેત્ર તમારે અક્ષ પરનું લખવાનું આવશે. અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર લખો તો એ 2 વડે ગુણવાનું થાય. આ વિદ્યુત ક્ષેત્ર વિષુવ રેખા પરનું છે. આપણે અહીં અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર લખવું પડશે કારણ કે બંને ડાયપોલ એક જ રેખા ઉપર છે, એક જ અક્ષ ઉપર છે.
પરિણામે 2 વડે ગુણવાના, 2 ફેરફાર આવે. અહીં 180 ના બદલે શું આવશે? 0. આ સૂત્રમાં અહીં ખાલી તમારે 2 વડે ગુણવાના. આ બંને કિંમત પછી તમારે આ સૂત્રમાં મૂકીને સાદું રૂપ આપો એટલે સ્થિતિ ઊર્જા મળી જાય, અને આ રીતે વિકલન કરો એટલે તેમની વચ્ચે લાગતું બળ મળી જાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે આ મેથડ ઉપરથી આ રીતના બધા MCQ તમને પૂછાતા હોય છે. અહીં આગળ આપણે આજનો વિડિયો લેક્ચર પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બાય બાય.